સંગતમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવા છે ચોળાફળી, જેવી બજાર જેવી ટેસ્ટી અને ક્રિસ્પી ચોળાફળી। હું તે જ આજે એવી રેસીપી છે જે બજાર જેવી ક્રિસ્પી પણ ઘરે બની શકે એવી ચોળાફળી। ચાલો તો આપણી રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ। 2 વાટકી બેસનનો લોટ લઈશું, 1 વાટકી અડદની દાળનો, 1 ચમચી તેલનું મોણ કરશું, 1 ચમચી મીઠું એડ કરશું, 1 ચમચી બેકિંગ સોડા એડ કરશું। આપણો લોટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે લોટને 8 થી 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું। 10 મિનિટ થઈ ગયા છે। હવે આપણે ચોળાફળી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। હવે આપણે ચોળાફળી વણવાનું સ્ટાર્ટ કરીએ। આપણે એકદમ પાતળી વણી લેવાની છે। આપણી હવે ચોળાફળી વણીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એને કટિંગ કરી લેશું। બધી આ રીતે આપણે કાપી લઈશું। હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ। ચાલો આપણે ચોળાફળી તળી લઈએ। આપણે ગરમ મસાલો લઈશું, સ્વાદ અનુસાર મીઠું, પછી એને મિક્સ કરી લઈશું। પછી એને આપણે ચોળાફળી ઉપર ઢોળી દઈશું। થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। જો તમને ચોળાફળી પસંદ આવી હોય તો રસોઈની રંગતને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે